રાજકોટના જેતપુર પંથકમાં ભાજપના દિગ્ગજ નેતા દિનકરભાઈ ગુંદાણીયાએ પક્ષ સામે બળવો પોકારતા રાજકારણ ગરમાયું છે। તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા ગુંદાણીયાએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે અને તેમના પત્ની ગીતાબેન ગુંદાણીયાનું થાણા ગાડોલ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું છે। વર્ષોથી પક્ષમાં સક્રિય હોવા છતાં અવગણના થતા તેમણે સમર્થકોના વિશ્વાસ ખાતર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। જ્યારે ભાજપમાંથી રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સૂચક મૌન ધારણ કરી સમય આવશે ત્યારે જવાબ આપીશું તેવું કહ્યું। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે પહોંચીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપ દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા વગર સીધા જ ફોર્મ ભરવામાં આવ્યા। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। 15 મહિનાની અંદર કોઈ વિકાસ નામની કોઈ વસ્તુ છે નહીં। આજે રોડ રસ્તા ગટર જે છે કન્ડિશનમાં એ જ કન્ડિશનમાં અત્યારે પણ છે। કોંગ્રેસ જે છે લોકોની આવશ્યક સેવાઓ, આવશ્યક જરૂરિયાતો, નળ, પાણી, ગટર, રસ્તા, સફાઈ અને મેઇન વસ્તુ જે છે કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખોટા કામ કરી અને બિલ લેવામાં આવે છે, જો બોડી બની કોંગ્રેસની તો પૂરેપૂરી તપાસ કરવામાં આવશે। 52 માંથી 49 સીટો આવી હતી અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના જે અથાગ પ્રયત્ન દ્વારા જે વિકાસ થયો છે તેને જોતા આ વખતે 52 માંથી 52 સીટો આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે। તો વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નંબર 1 માં પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા તેમણે પક્ષ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે। હરીશ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મુકુલ વાસનિકના કારણે તેમને ટિકિટ કાપવામાં આવી છે। છેલ્લા 5 વર્ષ કોર્પોરેટર તરીકે કરેલા શ્રેષ્ઠ કામો છતાં અવગણના થતા હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। હરીશ પટેલે હુંકાર કર્યો છે કે તેઓ અપક્ષ તરીકે લડીને ચૂંટણી જીતશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષનો હાથ નહીં પકડે, જેનાથી વડોદરા કોંગ્રેસના સમીકરણો બગડવાની પૂરેપૂરી શક્યતા છે। વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસે 3 મહિલા 1 પુરુષ ઉમેદવારને ઉભા રાખીને આશ્ચર્યમાં તો મૂક્યા જ, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે અહીંના જે વગદાર નેતા છે હરીશભાઈ પટેલ, જે પૂર્વ કોર્પોરેટર છે, તેમની બાદબાકી કરવામાં આવી। ત્યારે હરીશભાઈ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ છે। નારાજ તો કંઈ છે નહીં, અપક્ષ લડવાના છે, જે ધ્યેય સાથે નીકળ્યા છે કે ચૂંટણી લડવાના જ છે, એ પક્ષ ટિકિટ આપે કે ના આપે નક્કી હોય તો અપક્ષની ઉમેદવારી આજે 12 વાગે અમે કરવાના છે। આપણે અપક્ષમાં લડવાના છે ને અપક્ષમાં જ રહેવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન કરવાનું નથી। તમારા નામની જાહેરાત ના થઈ પછી તમે કોઈ સિનિયર સાથે વાતચીત કરી કે શું કારણ તમને જાણવા મળ્યું કે કયા કારણોસર તમારી ટિકિટ કરી? અમારા પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ હતી, અમિતભાઈ ચાવડા સાથે। એમને એવું કીધું કે મુકુલ વાસનિકના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે, એટલે ડિક્લેર થઈ કે ભાઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી। ગુજરાતના લોકલ નેતાઓ જે પ્રભારી હોય કે મોટા નેતાઓ હોય, જ્યાં સુધી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું છે સમજાઈ જ નહીં શકવાના, તો પછી આવા નવા ડિસિઝન કોંગ્રેસ લેતી રહેવાની અને ભૂંડી હાર સહન કરતી રહેવાની। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અન્ય સમાચાર, ગીર સોમનાથથી લોક ગાયક કલાકાર રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી છે। ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી નોંધાવી છે। પ્રદેશ ભાજપ દ્વારા રાજલ બારોટને ઉના પાલિકામાં મેન્ડેટ મળતા ઉમેદવારી નોંધાવી છે। તો રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા પૂર્વ નગર સેવક રહી ચૂક્યા છે। તો અમરેલી લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીની એન્ટ્રી। ચાવડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન મોનિલભાઈ ડેરે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। અમરેલી જિલ્લા ભાજપ આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે સોનલબેન ડેર। ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા। ધારાસભ્ય જનક તળાવિયા, સાંસદ ભરત સુતરિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। અન્ય સમાચાર, કચ્છથી કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થતા ખળભળાટ।
કેરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પર હુમલો થયો છે। અજાણ્યા શખ્સોએ ઉમેદવારને બનાવ્યા છે નિશાન। નંબર પ્લેટ વગરની કારમાં શખ્સો આવ્યા હતા। શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે। સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાખોરોની કાર। ગોવિંદ બરાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે। મારું નામ ગોવિંદ મજા બરાડિયા, હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું। ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરજસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી। સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા। અમારી એક જ માંગ છે કે જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે। તો સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું વધુ વિગત સમગ્ર મામલે? આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં કેરા જિલ્લા પંચાયતના સીટના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેના પર હુમલા સાથે લૂંટનો પ્રયાસ છે તે બન્યો હતો। ચોક્કસથી વાત કરીએ તો 9:30 વાગ્યાના અંદાજે રાત્રિના સમયે તેઓ ત્યાં ભુજથી નીકળ્યા હતા અને કેરા નજીક છે તેઓ પર હુમલાનો બનાવ છે તે બન્યો હતો। જિલ્લા પંચાયત સીટના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ગોવિંદ બરાડિયા તેના પર અજાણ્યા શખ્સોએ આ હુમલા સાથે લૂંટનો પ્રયાસ છે તે કર્યો હતો। નંબર પ્લેટ વગરની જે એક અલ્ટો કાર હતી તેઓ જે લૂંટારૂ હતા તેમાં સામેલ હતા અને ત્યારબાદ અન્ય એક ગાડી આવતા તેઓ ત્યાંથી નાસી ગયા હતા। સમગ્ર મામલે છે તે જે જિલ્લા પંચાયતના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેને પોલીસમાં પણ જાણ કરી હતી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। તો સુરતમાં ભાજપનો દમદાર પ્રચાર શરૂ। આરોગ્ય મંત્રીના નેતૃત્વમાં ઉમેદવારોનું નામાંકન। સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને ફોર્મ ભર્યું છે। કામરેજના 2 વોર્ડના ઉમેદવારોને આપ્યા છે અભિનંદન। વોર્ડ નંબર 3 અને 17ના ઉમેદવારોએ ભર્યું છે ફોર્મ। ઉલ્લેખનીય છે કે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ જે ઉમેદવારો છે તેમનો ઉત્સાહ આરોગ્ય મંત્રીએ વધાર્યો હતો। મંત્રીના નેતૃત્વમાં ઉમેદવારોનું નામાંકન કરવામાં આવ્યું છે। કામરેજના 2 વોર્ડના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા। તો વડોદરા પોર બેઠક પર આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, જ્યાં અંકિતા પરમાર સામે નયના પરમાર સીધી ટક્કરમાં છે। નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ તેમની સીધી સ્પર્ધા અંકિતા પરમાર સાથે છે। તેમનું કહેવું છે કે તેમની વિચારધારા આજે પણ ભાજપ સાથે જોડાયેલી છે, તેથી તેઓ ખેસ પહેરીને ફોર્મ ભર્યું। નયના પરમારે પોતાના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો પણ દાવો કર્યો। હવે અમારી શક્તિ ડબલ થઈ ગઈ છે, એટલે અમે આગળ વધીશું અને અમારા લોકોના સમર્થનથી વિશ્વાસથી હું આગળ વધીશ। હવે મારે જો પક્ષ સાથે મારે કોઈ વિરોધ નથી। પક્ષની સાથે જો મારો કેસ જોઈ લો, હજુ પણ હું ભાજપની કાર્યકર તરીકે જ છું, ભલે હું અપક્ષમાં છું, પણ મારો એક વ્યક્તિ સાથે જ વિરોધ છે। કઈ વ્યક્તિ? અંકિતાબેન।